હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બજારમાં મળતી પફ પેટીસ બનાવશું, એ પણ ઘરની સામગ્રીથી અને ઓવનનો ઉપયોગ કર્યા વગર. તો સૌપ્રથમ આપણે એક બાઉલમાં મેંદાનો લોટ લઈશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મોણ માટે તેલ નાખશું. હવે લોટમાં આપણે મોણને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આપણે થોડું થોડું પાણી નાખીને લોટ મિક્સ કરી દેવાનો છે. લોટ આપણે મીડિયમ જ રાખવાનો છે, બહુ કઠણ પણ નથી કરવાનો. લોટ આપણો મિક્સ થઈ ગયો છે. હવે આપણે 10થી 15 મિનિટ રેસ્ટ કરવા રાખી દેવાનો છે. હવે આપણે પેટીસમાં ભરવાનો મસાલો તૈયાર કરી લઈશું. તો મેં એક કડાઈમાં 1 ચમચી તેલ નાખ્યું છે અને આદુ મરચાંની પેસ્ટ નાખીને આપણે તેલમાં સાતળવાની છે. વટાણા અને બટેકા મેં પહેલેથી જ બાફી રાખ્યા હતા. હવે આપણે અડધી ચમચી હળદર નાખીશું અને તીખાશ માટે મરચું નાખીશું. મેં અહીંયા લીલું મરચું નાખ્યું છે, એટલે કાશ્મીરી મરચું આપણે 1 જ ચમચી નાખવાની છે. જો તમે તીખું વધારે ખાતા હોય તો તમારે વધારે નાખવાનું છે. હવે આપણે બટેકા નાખીને બટેકાનો ચૂંદો કરી દેવાનો છે. અડધી ચમચી ગરમ મસાલો પાવડર, અડધી ચમચી મરીનો પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, મસાલાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે 1 ચમચી આમચૂર પાવડર. તમે આમચૂર પાવડરની જગ્યાએ લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું, વટાણા અને ઉપરથી આપણે ધાણા નાખીને સારી રીતે મસાલો મિક્સ કરી દેવાનો છે. તો મિત્રો, આપણો પેટીસનો મસાલો તૈયાર થઈ ગયો છે. આપણી પેટીસ પડવાળી બને તે માટે આપણે સાટો તૈયાર કરી લઈશું. તો મેં અહીંયા 1 વાટકીમાં 2 ચમચી કોર્નફ્લોર લીધો છે. તમે કોર્નફ્લોરની જગ્યાએ મેંદો અથવા ચોખાનો લોટ પણ લઈ શકો છો. હવે આપણે એમાં 1 ચમચી ઘી નાખીશું. મેં અહીંયા દેશી ઘી લીધું છે, તમે તેની જગ્યાએ ડાલડા ઘી પણ લઈ શકો છો. સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે અડધી ચમચી તેલ નાખીને પાછું મિક્સ કરી દેવાનું છે. તો આપણો સાટો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે લોટ ચેક કરીએ તો 10થી 15 મિનિટ જેવું થઈ ગયું છે. લોટમાં સારું એવું બાઇન્ડિંગ આવી ગયું છે. હવે આપણે મીડિયમ સાઇઝના લુવા કરી લેવાના છે. તો મેં અહીંયા બધા જ લોટમાંથી આ રીતે લુવા તૈયાર કરી લીધા છે. હવે આપણે મીડિયમ સાઇઝની રોટલી વણી લેવાની છે. રોટલી આપણે બહુ પતલી નથી રાખવાની. બધી જ રોટલી વણીને આપણે મીડિયમ સાઇઝની તૈયાર કરી લઈશું. તો હવે આપણી રોટલી વણાઈ ગઈ છે. હવે આપણે રોટલીમાં આ રીતે સાટો લગાવી દઈશું. એક રોટલી વણાઈ જાય એટલે સાટો લગાવીને ફરી બીજી રોટલી ઉપર મૂકી દેવાની છે. બસ આ રીતે આપણે બીજી રોટલી ઉપર પણ સાટો લગાવી દઈશું અને એની ઉપર ત્રીજી રોટલી મૂકી દેવાની છે. આપણે રોટલી મૂકીએ એટલે એની ઉપર સાટો લગાવીને પાછી રોટલી મૂકી દેવાની. છેલ્લી રોટલી ઉપર આપણે સાટો નહીં લગાવીએ. મેં અહીંયા 4 લેયર કર્યા હતા, તમે 4ની જગ્યાએ 5 લેયર પણ કરી શકો છો. હવે આપણે પાછી રોટલીને વણી લેવાની છે. આપણે પહેલાં મીડિયમ વણી હતી, હવે આપણે એને પાતળી વણી લેવાની છે. રોટલી પાતળી થઈ જાય આપણે પોચા હાથે જ રોટલીને વણવાની છે, જેથી રોટલીના બધા પડ અલગ રહે. હવે આપણે રોટલીને સ્ક્વેર શેપ આપી દઈશું. આપણા પફ પેટીસ માટે સ્ક્વેર શેપની રોટલી તૈયાર થઈ ગઈ છે અને વધારાના ભાગને આપણે ડીશમાં કાઢી લેવાના છે અને આ સ્ક્વેર શેપની રોટલીમાંથી 4 ભાગ કરી લેવાના છે. હવે આપણે એક ભાગને આ રીતે વણી લેવાનું છે. એમ બધા જ ભાગ આપણે વણી લઈશું. આપણી મીડિયમ સાઇઝની રોટલીમાંથી આપણે એકદમ પાતળી કરી લેવાની છે અને પોચા હાથે વણી લેવાની છે, જેથી તળતી વખતે બધા લેયર છૂટા પડે. આ રીતની આપણે વણી લેવાની છે. હવે એમાં આપણે મસાલો ભરી દઈશું. પફમાં આપણે બહુ મસાલો નથી ભરવાનો. મેં આ સાઇઝની રોટલીમાં 1 ચમચી મસાલો ભર્યો છે. હવે આપણે કિનારીથી અડધો ઇંચ ઉપર પાણી લગાવીને પફને ફોલ્ડ કરી દેવાનો છે. પફને આપણે કિનારીથી નથી દબાવવાનું, કિનારી કરતાં ઉપર આપણે દબાવવાનું છે અડધો ઇંચ.
તો અહીંયા આપણે બધા જ પફને આ રીતે તૈયાર કરી લેવાના છે. વધારે પડતો મસાલો નથી ભરવાનો અને પફને આપણે આ રીતે જેમ મેં ફોલ્ડ કર્યા એ રીતે તમે પણ ફોલ્ડ કરશો તો તમારા પફ પણ આ રીતે બનશે સરસ. તો અહીંયા મેં પફ તળવા માટે એક કડાઈમાં તેલ મૂકી દીધું છે ગરમ થવા. તો આપણે તેલનું ટેમ્પરેચર ચેક કરીએ તો લોટ મેં થોડો નાખ્યો છે જે થોડી વાર પછી ઉપર આવે છે. તો આ તેલ પફ તળવા માટે બરાબર છે. તો મેં અહીંયા ગરમ તેલમાં 2 પફ નાખ્યા છે. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે. બધા જ લેયર છૂટા પડે એટલે આપણે ચમચીથી ગરમ તેલ આપણે પફ ઉપર નાખવાનું છે. આપણે પફને બહુ હલાવવાનું નથી. ધીમા ગેસ ઉપર આપણે થવા દેવાના છે. આપણા પફ થઈ ગયા છે. હવે આપણે ઝારાથી એક પ્લેટમાં પફને કાઢી લઈશું. આપણે બધા જ પફ આ રીતે તળી લેવાના છે. પફને આપણે ધીમા ગેસ ઉપર જ તળવાના છે. જો ગેસની ફ્લેમ તમે હાઈ કરશો તો પફ અંદરથી કાચા રહેશે. પફને તળતી વખતે આપણે એક સાઈડથી ગરમ તેલ ચમચીથી આ રીતે ઉપર રેડવાનું છે. તો મેં અહીંયા બધા જ પફ તળી લીધા છે. એકદમ ક્રિસ્પી અને ઘણા બધા લેયરવાળા પફ તૈયાર થઈ ગયા છે. જો તમને આ રેસીપી ગમી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.